રાજસ્થાનના પ્રતાપગઢમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। ઉપખંડના દલોટ વિસ્તારમાં રવિ સિઝનમાં પાકની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી, તો સંઘ બહાર વહેલી સવારથી જ ખેડૂતો લાઇનમાં લાગ્યા। કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ। ગુલમર્ગના પર્વતમાં 2 થી 3 ઇંચ બરફ પડ્યો। ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી। પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ માણ્યો। હિમવર્ષના કારણે કાશ્મીર સોળે કળાએ ખીલ્યું। શિયાળાની ઋતુમાં ચક્રાતાના પ્રખ્યાત પર્યટન સ્થળ પર સન્નાટો જોવા મળ્યો। પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો। હિમવર્ષા ન થતાં પ્રવાસીઓની સંખ્યા ઘટી। ચક્રાતાની 80% હોટલો ખાલીખમ જોવા મળી। ઝારખંડમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો। બોકારો જિલ્લામાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો। હાલ તાપમાન અંદાજે 9 ડિગ્રી આસપાસ નોંધાયું। કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરતા જોવા મળ્યા। હરિયાણામાં કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો। યમુનાનગરના તાપમાનમાં સતત ઘટાડો થતા રસ્તાઓ થયા સુમસામ। કડકડતી ઠંડીના કારણે જનજીવન પર પડી અસર। રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી થઈ। વારાણસીમાં મોટા ગણેશ મંદિરમાં ભગવાનની મૂર્તિઓને પહેરાવવામાં આવ્યા ગરમ વસ્ત્રો। ગણપતિની સવારી ઉંદરને પણ કડકડતી ઠંડીથી બચાવવા ગરમ વસ્ત્રો પહેરાવાયા। ઠંડી વધતા દર વર્ષે નિભાવાયા છે આ પરંપરા। રાજધાની દિલ્હીની હવા ઝેરી બની। ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ। ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણને કારણે યલો એલર્ટ જારી કરાયું। આગામી 3 દિવસ માટે સાવધાની રાખવાની અપાઈ સલાહ। રાજકોટમાં પાથરણાવાળાના વિરોધમાં મંગળવારે બપોર સુધી લાખાજીરાજ બજાર બંધ રહેશે। વેપારીઓનો આરોપ છે કે પાથરણાવાળાના કારણે તેમના ધંધા રોજગારને મોટી નુકસાની થાય છે। મહીસાગરના બાલાસિનોર નગરમાં કમળાના કેસમાં સતત વધારો। ડિસેમ્બર મહિનામાં 324 કમળાના કેસ સામે આવ્યા। પીવાના પાણીના 31 સેમ્પલ પૈકી 18 સેમ્પલ અનફિટ આવ્યા। અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ પર જોખમ। સુપ્રીમ કોર્ટે અરવલ્લીની નવી વ્યાખ્યા માન્ય કરી। 100 મીટરથી ઊંચી પહાડીઓ જ અરવલ્લીનો ભાગ ગણાશે અને નવા ખાણકામ પર પ્રતિબંધ લાગશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લોકોમાં ચિંતા। અરવલ્લી પર્વતમાળાને બચાવવા લોકો મેદાને આવ્યા। વકીલોએ નારેબાજી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। એડવોકેટ કાઉન્સિલ અને બાર એસોસિએશનની આગેવાનીમાં વકીલોએ કોર્ટ પરિસરથી રેલી કાઢી અરવલ્લી પર્વતોના સંરક્ષણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। મહેસાણાના વડાવી ગામમાં જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો। સરકારી સહાયના મકાનોની જમીન વેચાઈ હોવાનો આરોપ। નવા માલિકના ફેન્સિંગથી 25 પરિવારો થશે બેઘર। વેચાણ નોંધ રદ કરવા મામલતદારને કરાઈ રજૂઆત। જામનગરના ખીજોડિયા બાયપાસ પાસે જૂની અદાવતમાં યુવાનનું કરાયું અપહરણ। યુવાન પર સગીરાને ભગાડી જવાનો આરોપ। પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ। ફરાર આરોપીની શોધખોળ કરી શરૂ। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અંગે ચેકિંગ હાથ ધરાયું। વાવડી ગામની સીમમાં લીઝમાં અનેક ગેરરીતિઓ જણાઈ આવતા લીઝને સીઝ કરાઈ। સરકારી જમીનમાંથી મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું। મોરબીના ટંકારાના બંગાવડી પાસે એસએમસીની ટીમ ત્રાટકી। દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો। 244 પેટી દારૂ ઝડપાયો। 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આણંદના ઉમરેઠમાં ન્યૂઝ 18ના અહેવાલની પડી અસર। જર્જરિત કેનાલનો અહેવાલ કરાયો હતો પ્રસારિત। ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું। તંત્રએ કેનાલની સાફ સફાઈ કરાવી। સુરતના માંડવી પંથકમાં ગેરકાયદેસર ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી। સરકારી આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા। આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હોવાના રિપોર્ટ। કચ્છમાં કોઠારા પોલીસ હદમાં વિસ્ફોટક પદાર્થ સાથે 2 આરોપીઓ પકડાયા। ડાહા ગામ નજીક કાચા રસ્તા પર એસઓજીની પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી। વિસ્ફોટક એક્ટ હેઠળ કોઠારા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી। લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી પકડાયો। સાપુતારા પોલીસે આરોપીને નાસિકથી ઝડપી લીધો। આરોપી છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો હતો। મહેસાણાના ભૂમાસર ગામમાં સીએમના હસ્તે હાઈટેક સરકારી શાળાનું કરાયું લોકાર્પણ। શાળાના નિર્માણમાં જીવણસિંહ સોલંકી પરિવાર દ્વારા 1.51 કરોડનું અપાયું હતું દાન। લોકભાગીદારીથી બનાવાઈ શાળા। સુરતના અબ્રામા વિસ્તારમાં યોજાયો સમૂહ લગ્નોત્સવ। પીપી સવાણી ગ્રુપ દ્વારા કોયલડી સમૂહ લગ્નોત્સવનું આયોજન। હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ધર્મની દીકરીઓના કરાવ્યા લગ્ન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા। સુરેન્દ્રનગરના વઢવાણમાં ફૂડ ફેસ્ટિવલમાં લોકોની ભીડ ઉમટી। અંદાજે 32,000થી વધુ લોકોએ ફૂડ ફેસ્ટિવલનો લાભ લીધો। ગુજરાતી, પંજાબી, ફાસ્ટફૂડ, દેશી ભોજન સહિત 22 સ્ટોલની વાનગીઓનો લોકોએ આનંદ માણ્યો। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક। બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના લાગ્યા થપ્પા। હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી। આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા। અયોધ્યામાં રામ ભક્તોને મળશે મોટી ભેટ। મંદિરથી 3 કિલોમીટર દૂર 5 એકર જમીન પર બની રહ્યો છે રામલલા પાર્ક। પાર્કમાં રામાયણની સંપૂર્ણ ગાથા અને તેના અલગ અલગ પાત્રોને કરાશે રજૂ।
રાજ્યમાં 2 વર્ષ બાદ આજે ટેટની પરીક્ષાનું આયોજન. રાજ્યમાં 1 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પરીક્ષા. રાજ્યભરમાં આજે ટેટ 1ની પરીક્ષા. સુરત જિલ્લામાં 94 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા. ઉમેદવારોને 30 મિનિટ પહેલા પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો. ટેટ 1ની પરીક્ષામાં એક ખંડમાં માત્ર 20 જ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા. ધાનેરાના થાવર ગામમાં પ્રાથમિક સુવિધાથી ગ્રામજનો વંચિત. 72 ઘરો અને 45 જેટલા ઝૂંપડાઓમાં વીજળી પહોંચતી નથી. આઝાદીના વર્ષો બાદ પણ હજુ અનેક ગામડાના લોકો અંધકારમય જીવન જીવવા મજબૂર બન્યા. તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવા માંગ. પંચમહાલના હાલોલમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ પરિષદનું કરાયું આયોજન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાઈ. દેશભરના ડેલિગેટ્સે નેચરલ ફાર્મિંગની કરી ચર્ચા. પીએમ નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં એક નવા એમોનિયા યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. વાર્ષિક 12.7 લાખ ટન યુરિયાનું ઉત્પાદન થશે. આ યુનિટ 2030 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝમાં યાત્રા કરી. ક્રૂઝ દરમિયાન પીએમએ રાજ્યના 25 બાળકો સાથે પરીક્ષાઓ અંગે ચર્ચા કરી. પીએમ મોદીએ 3 ડેકવાળા એમવી ચરાઈદેવ 2 ક્રૂઝ પર લગભગ 45 મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ગાઝિયાબાદના પ્રેમી યુગલનો વીડિયો બન્યો ચર્ચાનો વિષય. મોલમાં યુવકે જારમાં યુવતીને કર્યું પ્રપોઝ. બાદમાં યુવકે જારમાં યુવતીની માગમાં ભર્યું સિંદૂર. બંનેના લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધૂમ.